તો ડાકોર વોર્ડ નંબર 6ના સ્થાનિકોએ નગરપાલિકાની બેદરકારીને કારણે પરેશાન થઈ રહ્યા છે। તો સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે 20થી વધુ દિવસથી પણ રસ્તાઓ તોડી નાખવામાં આવે છે અને રસ્તાનું કામ શરૂ કર્યું છે। તે રસ્તાનું કામ શરૂ કર્યું છે ત્યારથી જ ગટર અને પાણીની પાઇપલાઇનો પણ તૂટી ગઈ છે। તેનું સમારકામ પણ તંત્ર દ્વારા કરવાની તસ્દી લેતું નથી। ત્યારે નગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા ગયા હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહી છે અને ઉડાવ જવાબ આપતા હોવાનો પણ સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો છે। ત્યારે તંત્રની કામગીરીથી રોષે ભરાયેલ મહિલાઓએ 26 જાન્યુઆરી સુધીમાં સમસ્યાનો નિકાલ ન આવે તો ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે। અમારો એરિયા છે। શું કહેવા માંગો છો? શું પ્રશ્નો છે આપના? રોડ ઝાડના જે દિવસે સ્ટાર્ટ કર્યા બનાવવા માટેના અને જેસીપી ઝાડનું મશીનથી બધું રોડનું કાર્યક્રમ ચાલુ કર્યો ત્યારથી આ 25 દિવસથી આ પાણીનો પ્રવાહ, ગટરનું પાણી, પાઇપો તૂટી છે। દરેક જગ્યાએ અમે જાણ કરી પણ હજુ સુધી એનો કોઈ જ નિકાલ થયો નથી અને આગળ હજુ થશે કે કેમ એ પણ હજુ અમને કોઈ આઈડિયા નથી। બેંક ઓફ ઇન્ડિયાની સામે અમારો વોર્ડ નંબર 6 છે। આ છેલ્લા 20થી 25 દિવસથી આની આ જ પોઝિશન છે અમારા રસ્તાની। અહીંનો કોઈ નિકાલ આવતો નથી। જ્યારથી રોડ તોડ્યો ત્યારથી ગટર અને પાણીની પાઇપો તૂટી છે, એની સમસ્યા છે। વારંવાર તંત્રને જણાવવા છતાં એનો કોઈ જ ઉકેલ આવતો નથી। એના માટે કાલે અમે નગરપાલિકામાં સીઓ સાહેબને મળ્યા, ચીફ ઓફિસરને। એમને અમને એવી રીતના જવાબ આપ્યો કે જાણે એ આ બધા તંત્રનો બચાવ કરી રહ્યા છે। એ કશી વસ્તુ ક્લિયર કરતા નથી। એ ઉપરથી અમને એવું કહે છે કે તમે ટેક્સ ભર્યો છે, તમે બહાર રોડ પર કચરો નાખો છો। એ અમને આવી રીતે બધા જવાબો આપતા હતા। એવું લાગ્યું કે અમારી દરખાસ્તને એમને બીજી રીતે વાળી દીધી। શું આગળ તમે આ નહીં તમારો અવાજ સંભળાય તો આગળ શું તમે કરશો? અમારો અવાજ નહીં સંભળાય અને આનું કોઈ નિરાકરણ નહીં આવે તો અમે 26મી જાન્યુઆરીએ ભૂખ હડતાલ કરીશું અને સવારે ધ્વજવંદન થતું હશે એ વખતે જ અમે બધી મહિલાઓ ભેગા થઈ અને અમારા માંગની રજૂઆત કરીશું।